કોઈ મને સચિવાલય મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ અહીંયા આપણે તો કહીએ કે ભરતી સી વાત છે ને ઉપરથી ભૂપેન્દ્રભાઈ પટેલની મોજ છે। હું વાત કરવા માગું છું ગુજરાતના એ મુખ્યમંત્રી, ગુજરાતના એ દાદા કે આઝાદીના 78 વર્ષ પછી જો કોઈ સરકારના મને ગુણગાન ગાવાની વાત થતી હોય તો એ છે આપણા ગુજરાતના દાદા એટલે ભૂપેન્દ્રભાઈ પટેલની વાત છે। ગુજરાતના મુખ્યમંત્રી એટલા મૃદુ, મક્કમ અને સંવેદનશીલ છે કે બધાયની વાત સાંભળે। એને જોવા જઈએ ને તો અમે કેટલી વખત મળ્યા તો દાદાને અમે સમજાવ્યા કે દાદા શિક્ષણ વિભાગની અંદર કેટલાય શિક્ષકોની ઘટ છે। તો ભાઈ દાદા અરે અમે એક વખત મીટિંગ કરી, અમે એને સમજાવ્યું આખી કે એટલી ઘટ છે। તો દાદા એ શિક્ષણ બાબતમાં ખૂબ સારી રીતે એણે વિચાર કર્યો કે ના શિક્ષકોની ઘટ છે, શિક્ષણની વ્યવસ્થા બગડે એના કરતાં બેટર છે કે આપણે શિક્ષકોની ભરતી કરી દઈએ। તો આટલા શિક્ષણ બાબતે એ જાગૃત છે।